નર્મદાના કેરા ઓમાન, સાઉદી અરેબિયા, યુએઈ, ઇરાક, ઉઝબેકિસ્તાન, તુર્કી, સિરિયા, જોર્ડન, કતાર અને કુવૈત જેવા વિદેશોમાં પહોંચ્યા છે. નર્મદા જિલ્લાના નાલોદ તાલુકાના થળી ગામમાંથી એક સામાન્ય ખેડૂત તરીકે શરૂ થયેલી સફર આજે વૈશ્વિક સ્તરે કેળા નિકાસકારક તરીકે ઓળખ પ્રાપ્ત કરી છે. વિક્રમસિંહ રાઠોડની પ્રેરણા અને માર્ગદર્શનથી પુત્ર મયુરધ્વજસિંહ રાઠોડે રેવા ફ્રેશ ફ્રૂટ એક્સપોર્ટની સ્થાપના કરી છે. આજે નર્મદા સહિત સમગ્ર ગુજરાતના યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે. વર્ષ 2016માં સ્થાપિત આ સ્ટાર્ટઅપે શરૂઆતના દિવસોમાં અનેક પડકારોનો સામનો કર્યો હતો. પ્રારંભિક તબક્કામાં રાજપીપળા એપીએમસી મારફતે કેળાનું વેચાણ અને નિકાસ કરવામાં આવતી હતી, પરંતુ વિક્રમસિંહ રાઠોડે દ્રઢ સંકલ્પ અને અવિરત મહેનતના બળે થળી ગામમાં આધુનિક સુવિધાઓ સાથે ફ્રેશ ફ્રૂટ એક્સપોર્ટ યુનિટ સ્થાપી. આ પહેલથી સ્થાનિક ખેડૂતોને સીધો અને વધુ નફાકારક લાભ મળવા લાગ્યો છે. આજે રેવા ફ્રેશ ફ્રૂટ એક્સપોર્ટ નર્મદા જિલ્લાના 50થી વધુ ગામોના 500થી વધુ ખેડૂતોને જોડે છે. સાથે જ ભરૂચ અને છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોને પણ આવરી લે છે. વર્ષ દરમિયાન વિવિધ રાજ્યોમાંથી કેળાનું ઉત્પાદન મેળવી તેને આંતરરાષ્ટ્રીય બજારમાં પહોંચાડવામાં આવે છે. સિઝન વાઇઝ જોઈએ તો માર્ચથી ઓગસ્ટ દરમિયાન ગુજરાત અને મધ્યપ્રદેશ, ઓગસ્ટથી ડિસેમ્બર દરમિયાન મહારાષ્ટ્ર તેમજ ડિસેમ્બરથી માર્ચ દરમિયાન કર્ણાટક અને આંધ્રપ્રદેશના કેળાને નિકાસ કરવામાં આવે છે. આ સ્ટાર્ટઅપ દ્વારા ઓમાન, સાઉદી અરેબિયા, યુએઈ, ઇરાક, ઉઝબેકિસ્તાન, તુર્કી, સિરિયા, જોર્ડન, કતાર અને કુવૈત જેવા દેશોમાં કેળાની નિકાસ કરવામાં આવે છે. ખાસ કરીને G9 કેવેન્ડિશ જાતના કેળા માટે આંતરરાષ્ટ્રીય બજારમાં ભારે માંગ છે. ગુજરાત સરકારના હોર્ટિકલ્ચર વિભાગ તરફથી વર્ષ 2024-25 દરમિયાન ₹2.15 કરોડની સબસિડી મળતા સ્ટાર્ટઅપને વધુ ગતિ મળી, જેના થકી વિક્રમસિંહ રાઠોડને રેવા ફ્રેશ ફ્રૂટ એક્સપોર્ટમાં અનેક રીતે રાહત મળી છે. 5 એકર વિસ્તારમાં સ્થિત કોલ્ડ સ્ટોરેજ છે, જેમાં કુલ 1700 મેટ્રિક ટન સંગ્રહ ક્ષમતા ઉપલબ્ધ છે, જેમાં જિલ્લાના તેમજ આસપાસના ખેડૂતો પાસેથી આશરે 1500 એકર વિસ્તારમાંથી કેળાની ખરીદી કરવામાં આવે છે. વર્ષ 2016થી શરૂ થયેલ રેવા ફ્રેશ ફ્રૂટ એક્સપોર્ટ વર્ષ 2016-17માં 750 મેટ્રિક ટનથી શરૂઆત કરીને નિકાસમાં વર્ષ દર વર્ષે નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ રહી છે. વર્ષ 2022-23માં 6085 મેટ્રિક ટન થયું હતું, જે વર્ષ 2025-26માં 5400 મેટ્રિક ટન સુધી પહોંચાડવામાં સફળતા મળી છે. વિક્રમસિંહ રાઠોડે જણાવ્યું હતું કે સૌપ્રથમ પ્રાધાન્ય સ્થાનિક ખેડૂતોને આપવામાં આવ્યો છે, જેમાં 500થી ખેડૂતો જોડાયા છે. અમારા માટે સ્થાનિક ખેડૂતોનું સશક્તિકરણ સર્વોચ્ચ પ્રાથમિકતા છે, જેનાથી ખેડૂતોને ઘર આંગણે ફાયદો થાય છે. વધુમાં જણાવ્યું કે રેવા ફ્રેશ ફ્રૂટ એક્સપોર્ટમાં 250થી વધુ સ્થાનિક લોકો કામ કરે છે. રેવા ફ્રેશ ફ્રૂટ એક્સપોર્ટના મેનેજર પિનાકીન પટેલે જણાવ્યું હતું કે ખેડૂતોના ખેતરો સુધી જઈને કેળાનું ગ્રેડિંગ, સોર્ટિંગ અને પેકિંગ કરાવે છે, જેથી ગુણવત્તા જાળવી રાખીને સીધા આંતરરાષ્ટ્રીય બજારમાં નિકાસ કરવામાં આવે છે. વધુમાં જણાવ્યું કે થળી ગામમાં યુનિટ સ્થાપિત થયા બાદ ખેડૂતોને સીધો લાભ મળ્યો છે અને તેમના ઉત્પાદનને વૈશ્વિક બજારમાં યોગ્ય કિંમત મળી રહી છે. આમ નાલોદ તાલુકાના એક સામાન્ય ખેડૂતથી શરૂ થયેલી વિક્રમસિંહ રાઠોડની સફર આજે સફળ ઉદ્યોગપતિ તરીકે ઉભરી છે, જે વોકલ ફોર લોકલથી લોકલ ટુ ગ્લોબલ સુધીની પ્રેરણાનું ઉત્તમ ઉદાહરણ છે. અમે ખેડૂતો ભરૂચ જિલ્લો, નર્મદા જિલ્લો અને છોટાઉદેપુર જિલ્લાના જે બી ખેડૂતો છે એ ખેડૂતોનો જે આ સારા કેળા કરતા ઉત્પાદન કરતા જે બી ખેડૂતો છે એ બધા ખેડૂતોનો અમે માલ લઈએ છીએ અને એ બધો માલ આપણે એમના ખેતર પર જઈ અને અમે આ જે પ્રોસેસ છે આ પ્રોસેસ દ્વારા અમે પેકિંગ કરીએ છીએ. અત્યારે આ જે પેકિંગ ચાલે છે તે 13 કિલોનું પેકિંગ ચાલી રહ્યું છે અને એ સિરિયા કન્ટ્રી માટે ચાલી રહ્યું છે. તો અમે આ રીતના પેકિંગ કરી અને સારું ગ્રેડિંગ કરી અને વિદેશમાં માલ મોકલીએ છીએ. મારા જોડે ખેડૂતો 500થી 600 ખેડૂતો છે. અમે એક્સપોર્ટ કરીએ છીએ કેળા. હું પણ ખેડૂત છું અને ખેડૂતોના ભાવ પણ સારા અમે આપીએ છીએ અને અહીંયાથી અમે એક્સપોર્ટ કરી દુબઈ છે, ઓમાન છે, સાઉદી છે એ પ્રમાણે અમે મોકલીએ છીએ ત્યાંથી, જ્યાંના પણ અમને ભાવ સારા મળે છે અને અહીંયા ખેડૂતલક્ષી અમે રહી કામ કરીએ છીએ. અને સબસિડી મને કોલ્ડ સ્ટોરેજ બનાવવા માટે સરકારશ્રીએ સબસિડી પણ આપેલી છે, એની પણ અમને સબસિડી મળી ગઈ છે અને અમે કોલ્ડ સ્ટોરેજ પણ ચાલુ કરેલો છે. એ કોલ્ડ સ્ટોરેજના લીધે ખેડૂતોને ઘણો ફાયદો થયેલો છે. મારી પાસે કર્મચારી 50-60 કર્મચારી છે અને લોકલ માણસો મારી પાસે 200થી 250 માણસો કામ કરે છે. લોકલ માણસોને પણ અમે મજૂરી પણ સારી અમે આપીએ છીએ. Hi,
અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રી. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર.